નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે મિશન વિજયપથ હેઠળ 11મા લેક્ચરે પહોંચ્યા છીએ. અગાઉ 10 લેક્ચરમાં આપણે બધાએ ખૂબ અગત્યના ટોપિક ચર્ચામાં લીધા છે. આજે 11મા લેક્ચરમાં 5 અગત્યના મુદ્દાઓ ચર્ચામાં લેશું, જેની ઇન્ડેક્સ કંઈક આ મુજબ છે. દોસ્તો, 6 સપ્ટેમ્બરે અગ્નિ 4 મિસાઇલનો ટેસ્ટ થયો છે. એટલે આપણા માટે અગ્નિ 4 મિસાઇલ આ વર્ષની પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થશે. એટલે આપણે એને ફોડવાની નથી પણ સમજવાની છે. એના ફેક્ટ્સ બધા યાદ રાખવાના છે. ત્યારબાદ ઈસરો છે, એના વગર તો કોઈ અઠવાડિયું એવું બાકી નહીં જાય કે જ્યાં ઈસરોની કોઈ ને કોઈ એક્ટિવિટી ચર્ચામાં નહીં આવે અથવા તો ધ્યાને નહીં આવે. ઈસરોએ થોડા સમય પહેલા ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ, એક નવીન પ્રકારનું જ લોન્ચ વ્હીકલ તૈયાર કરવા માટેનું કામ ચાલુ કર્યું છે. તો ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ એના વિશે સમજવું જરૂરી છે. ત્યારબાદ રેમન મેગ્સેસે એવોર્ડ જે દર વર્ષે આપવામાં આવે છે, 66મો પુરસ્કાર 2024ના વર્ષમાં આ વર્ષે જાહેર કરવામાં આવ્યો. આ વર્ષે ભારતના કોઈ વ્યક્તિનું સમાવેશ રેમન મેગ્સેસેમાં થતો નથી, પણ એમ છતાંય રેમન મેગ્સેસે એવોર્ડની લાક્ષણિકતાઓ આપણે સમજવી જોઈએ. એટલે આપણે આને ધ્યાનમાં રાખશું, કારણ કે આ એન્યુઅલ ઇવેન્ટ હોવાય એમાંથી સવાલોની સંભાવના બનશે. સમુદ્ર પ્રતાપ નામનું એક જહાજ ચર્ચામાં છે, એને પણ ધ્યાને રાખીશું. અને ભારતનું સૌપ્રથમ એક એવું એરપોર્ટ કે જેને ઓગસ્ટ મહિનામાં કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો ઉત્સર્જક લેવલ 5નો દરજ્જો મળ્યો છે, તો એ પણ પરીક્ષામાં પૂછી શકાય. તો ચાલો દોસ્તો, સૌથી પહેલા અગ્નિ 4 મિસાઇલ વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો અગ્નિ 4 મિસાઇલ DRDO દ્વારા વિકસિત, ભારતે સ્વદેશી રીતે વિકસિત કરેલી હોય એવી એક અગત્યની મિસાઇલ છે. એક એવું પ્રક્ષેપાસ્ત્ર છે કે જે 4000 કિલોમીટર દૂર રહેલા દુશ્મનના કોઈ એરિયા, કોઈ શહેર, એને ડિસ્ટ્રોય કરવા માટેની ક્ષમતા ધરાવે છે. પરમાણુ હુમલો કરી શકવા માટે સક્ષમ છે. ચર્ચામાં એટલા માટે છે દોસ્તો કે ઓડિશામાં 6 સપ્ટેમ્બર 2024ના રોજ અગ્નિ 4નું સફળ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. એટલે સફળતાપૂર્વક આ મિસાઇલે પોતાના ડેસ્ટિનેશન 4000 કિલોમીટરના અંતરે રહેલા ટાર્ગેટ ઉપર સફળ હુમલો કર્યો. એટલા માટે દેશની સંરક્ષણ ક્ષમતામાં વધારો જોવા મળે છે. એટલે આ મિસાઇલ આપણા માટે અગત્યની થાય. હવે જુઓ, તમે લોકો ખાસ ધ્યાન આપો, જ્યારે પણ કરંટ અફેર્સમાં કોઈ મિસાઇલનો ટેસ્ટ સફળ થાય છે ત્યારે એ મિસાઇલનો પ્રકાર જાણો, તે કેટલા દૂર અંતર સુધી એટેક કરી શકે એ રેન્જ સમજો, તેની ઈંધણ દહનની પ્રોસેસ સમજો, વધતા કેટલું વોરહેડ વજન લઈ જઈ શકે એ બધા મુદ્દા જુઓ. પણ એક વાત તો ખાસ ધ્યાને રાખો, અને એ છે કે ભાઈ એ પરીક્ષણ કયા સ્થળે કરવામાં આવ્યું. તો ભારતની મિસાઇલ્સ, મોટા ભાગની મિસાઇલ્સ ઓડિશા ખાતે તેનું ટેસ્ટ થાય છે. ઓડિશાના દરિયા કિનારા ઉપર, એટલે બંગાળની ખાડીનો જે એરિયા હોય ત્યાં. એમાં પણ જે સૌથી અગત્યનું ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR છે એ બાલાસોર જિલ્લામાં આવેલું છે. ચાંદીપુર નામનું સ્થળ છે ત્યાં. એટલે આપણા માટે ભારતનું ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ક્યાં આવ્યું છે? એ ચાંદીપુર ખાતે આવેલું છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવું પણ સાંભળ્યું હશે કે સર, અમે તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ આઇલેન્ડનું નામ પણ સાંભળેલું છે. તો એ પણ અગત્યનું સ્થળ છે. APJ અબ્દુલ કલામ, એટલે કે હું અહીંયા નામ લખું છું કલામ દ્વીપ, બરાબર, કલામ આઇલેન્ડ. આ કલામ આઇલેન્ડ કે જેનું જૂનું નામ હતું વ્હીલર આઇલેન્ડ. ઓકે, આ વ્હીલર આઇલેન્ડ છે એ બંગાળની ખાડીમાં આવેલો એક એવો આઇલેન્ડ, એટલે ટાપુ છે દોસ્તો, કે જેના ઉપર DRDO અને ભારતના વિવિધ અગત્યના સંરક્ષણ ક્ષેત્રના યુનિટ સાથે મળી અને વિવિધ મિસાઇલનું પરીક્ષણ કરતા હોય. તો આ કલામ આઇલેન્ડ છે એ પરીક્ષા માટે ઉપયોગી થશે. કલામ આઇલેન્ડ કયા રાજ્યમાં આવે છે? ઓડિશા આપણો જવાબ આવશે. અને ઓડિશાનો જે ભદ્રક જિલ્લો છે, બરાબર, ભદ્રક જિલ્લો, પહેલા બાલાસોરમાં જ એ આવતું હતું, પણ પછી ભદ્રક જિલ્લો અલગ પાડી અને આયા કલામ આઇલેન્ડ ભદ્રક જિલ્લાની અંદર સ્થાન ધરાવે. હવે આપણે મૂળ પોઈન્ટ ઉપર પાછા આવીએ. અગ્નિ 4 મિસાઇલનો જે ટેસ્ટ થયો એ ક્યાં થયો? ચાંદીપુર, બાલાસોર, ઓડિશા ખાતે. આ જે ટેસ્ટ થયો, કારણ કે અગ્નિ 4 મિસાઇલ પરમાણુ આયુધ થી હુમલો કરવા માટે સક્ષમ છે. એટલે ન્યુક્લિયર વોરહેડ, પરમાણુ બોમ્બ ફોડી શકવા માટે સક્ષમ છે. એટલા માટે આ ટેસ્ટમાં માત્ર DRDO નહીં ચાલે, પણ DRDO ની સાથે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ છે,
આ એક અલગથી ટુકડી છે, આના વિશે હું ડિટેલમાં વાત કરીશ. જ્યારે પણ પરમાણુ હથિયારોની વાત આવશે એટલે SFC નું નામ અચૂકપણે ધ્યાનમાં રાખવું પડશે, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ. બરાબર, તો એની હાજરીમાં આ ટેસ્ટ આપણને જોવા મળ્યો. તો આટલા ફેક્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. હવે એ સિવાય હવે એના ટેકનિકલ મુદ્દા ઉપર આપણે ધ્યાન આપીએ. તો જુઓ દોસ્તો, આ જે અગ્નિ 4 મિસાઇલ છે એનો વિકાસ કરનારી સંસ્થા કઈ? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે કે 1958ના વર્ષમાં ભારતમાં જે સંસ્થાની સ્થાપના થઈ, DRDO, જે આપણા દેશની રક્ષા જરૂરિયાતમાં 50%થી પણ વધારે જરૂરિયાત છે દોસ્તો, એ DRDO દ્વારા સંપન્ન કરવામાં આવે છે. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એ DRDO નું કાર્યસૂત્ર છે, એનું ધ્યેય વાક્ય છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. એટલે કે ક્ષમતાઓનું મૂળ વિજ્ઞાનમાં છુપાયેલું છે, ક્ષમતાઓનું મૂળ વિજ્ઞાન છે. બરાબર, તો એના દ્વારા વિકસિત કેવી મિસાઇલ છે? ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. હવે જુઓ દોસ્તો, જે મિસાઇલ પૃથ્વીના, માનો કે હું અહીંયા તમને સમજમાં આવે એટલા માટે એક આકૃતિ દોરું છું. આ છે અર્થ સરફેસ. પૃથ્વીના સરફેસથી ઉડાન ભરી અને પૃથ્વીનું માનો કે આ વાતાવરણની સીમા છે, એટલે કે અંદાજે 100 કિલોમીટર કર્મણ રેખા, એનાથી ઉપરના વિસ્તારમાં જઈ પરત ફરે છે, પૃથ્વીના વાતાવરણમાં રીએન્ટર થઈ અને જમીન ઉપર રાખેલા કોઈ મોટા ટાર્ગેટ ઉપર હિટ થાય છે. તો આવો પર્વલય આકારે ગતિ કરતી મિસાઇલ હોય કે જે વાતાવરણને પણ ક્રોસ કરે છે અને એટમોસ્ફેરિક એરિયામાં જઈ અને પાછી રીએન્ટર પણ થાય છે, મતલબ કે આ રીએન્ટર પોઈન્ટ છે, અને પછી ફરીથી ખૂબ જ ગતિશીલ ઉર્જા સાથે નીચે પોતાના ટાર્ગેટ ઉપર એટેક કરે છે. આવી જે મિસાઇલ કે જેને તમારે શરૂઆતમાં ઉર્જા આપવાની જરૂર પડે છે, પછી એ નીચે આવશે, એ ગ્રેવિટી ફોર્સની મદદથી આવશે. એટલે આમાં તમારું ઈંધણ પ્રમાણમાં ઓછું જ બળવાનું છે, એટલે જે એનર્જીની દ્રષ્ટિએ, ફ્યુઅલની દ્રષ્ટિએ એફિશિયન્ટ હોય એવી આ બેલેસ્ટિક મિસાઇલ છે. તો બેલેસ્ટિક મિસાઇલ એટલે જે પર્વલય ગતિમાર્ગ ઉપર એટેક કરે, વાતાવરણની બહાર જઈને રીએન્ટર થઈને પોતાના ટાર્ગેટ ઉપર પડે, આવી મિસાઇલ હોય એને આપણે બેલિસ્ટિક મિસાઇલ કહેતા હોઈએ. હવે અહીંયા શબ્દ શું વાપર્યો છે? ઇન્ટરમીડિયેટ રેન્જ. જે મિસાઇલ, સમજી લેજો, જે મિસાઇલ 1000 કિલોમીટરથી ઓછી પ્રહાર ક્ષમતા, એટલે 1000 કિલોમીટરથી ઓછા અંતર ઉપર જ એટેક કરતી હોય એને શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. જે 1000 થી 3000 કિલોમીટર સુધીના વિસ્તારમાં એટેક કરતી હોય તેને મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. જે 3000 થી લઈ અને 5000 સુધીના, 5000 કિલોમીટર સુધીના વિસ્તાર ઉપર એટેક કરતી હોય એને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. અને જે મિસાઇલ 5500 કિલોમીટરથી પણ વધારે દૂરના અંતર ઉપર એટેક કરતી હોય એને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ICBM કહેવાય. જે અત્યારે ભારત પાસે એક જ છે, અગ્નિ 5. બરાબર, તો અત્યારે આપણે જેની વાત કરીએ છીએ અગ્નિ 4 ની રેન્જ કેટલી છે ભાઈ? 4000 કિલોમીટર. એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ તરીકે ધ્યાનમાં રાખવું પડશે. એટલે વિધાનવાળા ક્વેશ્ચન આવે દોસ્તો તો આ પ્રકારનું ક્લાસિફિકેશન ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ અગ્નિ 4 એ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે તો એ વિધાન ખોટું પાડવાનું. અગ્નિ 4 એ મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે તો એ વિધાન પણ આપણે ખોટું પાડવાનું. અગ્નિ 4 ICBM છે તો ICBM પણ નથી. અગ્નિ 4 શું છે? ઇન્ટરમીડિયેટ રેન્જ. કેમ? તો કે એની રેન્જ 3000 થી 5000 ની વચ્ચે જોવા મળે છે. કેટલી છે? 4000 કિલોમીટર સુધી. આ જે મિસાઇલ છે એ સરફેસ ટુ સરફેસ એટેક કરશે, જમીનથી ઉડાન ભરી જમીન ઉપર પડશે. સરફેસ ટુ સરફેસ, જમીનથી જમીન, અથવા હજી પણ GPSC શબ્દ વાપરે છે લેન્ડ ટુ લેન્ડ, તો એવો શબ્દ પણ ધ્યાનમાં રાખવાનો. જમીનથી જમીન પ્રહાર કરતી ક્ષમતા ધરાવતી મિસાઇલ છે. વોરહેડ 1000 kg એટલે કે 1000 કિલોગ્રામ. બરાબર, 1000 કિલોગ્રામનું યુદ્ધ આયુધ વિસ્ફોટક પદાર્થ. બરાબર, વિસ્ફોટક પદાર્થ એ પછી સામાન્ય વિસ્ફોટક પદાર્થ પણ હોઈ શકે અથવા તો ન્યુક્લિયર વોરહેડ પણ હોઈ શકે. તો એનું વહન કરી શકવા માટે સક્ષમ છે. કોઈ પણ મિસાઇલ જ્યારે ચર્ચામાં રહે ત્યારે તમે એક વાત ખાસ ધ્યાન રાખો કે તેના ઈંધણ દહનની શું પોઝિશન છે. ફ્યુઅલ વગર તો આ મશીન કામ કરવાનું નથી. તો અહીંયા ફ્યુઅલ ઈંધણની જરૂર પડશે. અહીંયા સોલિડ પ્રકારનું ફ્યુઅલ ઉપયોગમાં આવશે. અગ્નિ સિરીઝમાં કોઈ પણ મિસાઇલ તમે ઉઠાવો દોસ્તો, અગ્નિ 1, અગ્નિ 2, અગ્નિ 3, અગ્નિ 4, અગ્નિ 5 અને ઇવન નવી જે હમણાં અગ્નિ પ્રાઇમ, બરાબર, એમેઝોન પ્રાઇમ નહીં, અગ્નિ પ્રાઇમ, એ અગ્નિ પ્રાઇમ છે એ બધી મિસાઇલો
સોલિડ ફ્યુઅલ ઉપર આધારિત છે, ઘન બળતણ ઉપર આધારિત છે. એટલે જ્યારે પણ 4 વિધાન 5 વિધાન કે 6 વિધાન વાળો સવાલ તમારી સામે અગ્નિ ઉપરનો કેમ નથી આવતો, ઈંધણમાં પ્રવાહી ભાળો એટલે ચોકડી મારવાની કે આ વિધાન ટોટલી ખોટું જ છે. અગ્નિના બધા જ વર્ઝન છે એ ઘન મિસાઇલ ઉપર જ આધારિત છે. તો ઘન મિસાઇલ ઘન બળતણ ઉપર આધારિત ઈંધણ દહનના 2 તબક્કાઓ ધરાવે છે. આ બાબત તમે ખાસ ધ્યાને રાખો. અગ્નિ 1 એ એક જ એવી મિસાઇલ છે જે 1 તબક્કો ધરાવે, બાકી અગ્નિ 2, અગ્નિ 3, અગ્નિ 4 આ 3 મિસાઇલ 2 તબક્કામાં ઈંધણ દહન કરશે અને અગ્નિ 5 બરાબર ICBM અગ્નિ 5 એ 3 તબક્કામાં ઈંધણનું દહન કરશે. એટલે આ વિગત આપણે ધ્યાનમાં રાખીએ. આની જે લંબાઈ છે મિસાઇલની એ 20 મીટર જેટલી લંબાઈ છે. હવે એક વાત તમે ખાસ ધ્યાને રાખો દોસ્તો કે ભાઈ ભારતમાં જે કઈ મિસાઇલ વિકાસનો કાર્યક્રમ છે એ DRDO દ્વારા ચલાવવામાં આવે. DRDO એ સ્વદેશી મિસાઇલના વિકાસ માટે IGMDP નામનો કાર્યક્રમ ચલાવેલો. જો હું અહીંયા ટૂંકું નામ લખું છું, તમે લોકો ખાસ સમજી લેજો. IGMDP એનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવું થશે. હવે આ જે આખો કાર્યક્રમ છે ને એમાં અગ્નિ મિસાઇલનો વિકાસ ચોક્કસપણે થયો, પણ અગ્નિના બધા સ્વરૂપો નહીં. અગ્નિ 1, 2 and 3 બરાબર આ 3 મિસાઇલ છે એ IGMDP નો પાર્ટ છે. તો અગ્નિ 4 જે છે એ અલગથી પ્રોજેક્ટ અગ્નિ 4 મિસાઇલ તરીકે ડેવલપ થાય છે. ખાસ યાદ રાખો, ભારતમાં જેમને આપણે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ એવા DRDO ના સિનિયર લેડી સાયન્ટિસ્ટ ડોક્ટર ટેસી થોમસ. ટેસીનો ટી, થોમસનો ટી, ટી યાદ રાખજો. આ દીદી છે ને એ ટીટી છે, ડોક્ટર ટેસી થોમસ. તો ડોક્ટર ટેસી થોમસ જેમને આપણે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા પણ કહીએ છીએ. જો આ સવાલ પણ પૂછાયેલો છે તમને, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા પૂછાય તો ડોક્ટર કલામ, મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા પૂછાય તો ડોક્ટર ટેસી થોમસ. બીજો પ્રશ્ન શું થાય કે અગ્નિ 4 કોણે ડેવલપ કરી? તો ટેસી થોમસ. ટેસી થોમસ કયા પ્રોજેક્ટના ડિરેક્ટર હતા? અગ્નિ 4 મિસાઇલના એ ડિરેક્ટર હતા. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. મોટા ભાગના બધા જ તથ્યો આ મુદ્દામાં કવર કરી લેવામાં આવેલા છે. તો આની બહાર કોઈ પ્રકારનો પ્રશ્ન ન જાય એ બાબતે ખાસ ધ્યાન રાખવું. હવે હમણાં આપણે વાત કરી કે ભાઈ આ અગ્નિ 4 મિસાઇલ છે ને ભાઈ, એનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ બરાબર SFC ની હાજરી જોવા મળી. આ SFC શું છે આપણે સમજીએ. જો મિત્રો, ભારતે પરમાણુ હથિયારો પણ વિકસિત કરેલા છે. ભૂતકાળના સમયમાં 1974 ના વર્ષમાં ભારતે પોતાનું સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું. તો આપણે બધા જાણતા હોઈએ, ન જાણતા હોય તો હું જણાવી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. 1974 રાજસ્થાનના જેસલમેર ખાતે ના પોખરણના રણમાં બરાબર ઇન્દિરા ગાંધીના સમયમાં 1974માં પહેલો અણુ ધડાકો આપણે લોકોએ કર્યો બરાબર. એને આપણે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા અથવા પોખરણ 1 એવા નામથી ઓળખીએ છીએ. તો ભારતે 1974માં પહેલી વખત અણુ વિસ્ફોટ કર્યો અને પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા. એની સાબિતી આપણે વિશ્વને આપી. ઇન્દિરા ગાંધીના સમયમાં આ ઘટના ઘટી. એનાથી પણ આગળ 1998ના વર્ષમાં ભારતે ફરીથી અને વધુ શક્તિશાળી પરમાણુ વિસ્ફોટો કર્યા, જેને આપણે ઓપરેશન શક્તિના નામથી ઓળખીએ. અટલ બિહારી વાજપેયી ABVP અટલ બિહારી વાજપેયી છે બરાબર, એમના સમયમાં આ પ્રકારની ઘટના ઘટી. એટલે ઓલરેડી ઇન્ડિયાની પાસે ન્યુક્લિયર એટમ બરાબર એટોમિક વેપન અથવા ન્યુક્લિયર વેપન છે. હવે આ એટોમિક વેપન ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરવો કેવી રીતે અને એ અંગેના આખરી નિર્ણયો કોના, એ અંગે માટે આપણા દેશમાં ધ્યાનથી જો હું અહીં શું લખું છું, પરમાણુ હથિયારો બરાબર, પરમાણુ બોમ્બ વગેરે પરમાણુ હથિયારો ના ઉપયોગ અંગે નિર્ણય કરવા માટે કે ભાઈ આપણે પાકિસ્તાન સાથે, ચીન સાથે કે અન્ય કોઈ દેશ સાથે કઈ ઝઘડો વિવાદ એ જે હતો ને યુદ્ધમાં તબદીલ થઈ ગયો, તો આ લડાઈ દરમિયાન આપણે ન્યુક્લિયર વેપનનો કે એટોમિક વેપનનો ઉપયોગ કરવો કે કેમ, અને કરવો તો એનો કમાન્ડ કોણ આપે, એના માટે આપણા દેશમાં એક NCA નામના એક સંગઠનની રચના કરવામાં આવી. તો NCA મતલબ શું? ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. એક ઓથોરિટી, એક સંસ્થા
બરાબર એક સમૂહ છે એની રચના કરવામાં આવી. કયા વર્ષે? 2003માં 4 જાન્યુઆરીએ. એટલે NCA ની રચના થાય છે 2003માં અટલ બિહારી વાજપેયીના સમયમાં. આ NCA તમારી માટે એક્ઝામમાં ઉપયોગી થાય એવો ખાસ ટોપિક છે. NCA એટલે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. હવે NCA બે પેટા ઘટકોથી બનેલી છે. NCAમાં એક હોય છે પોલિટિકલ કાઉન્સિલ, રાજકીય પરિષદ, અને એક હોય છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કાર્યકારી પરિષદ. જો આ છે પોલિટિકલ કાઉન્સિલ. પોલિટિકલ કાઉન્સિલના વડા કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર પોતે. જો ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ, તમને એવું થઈ જશે કે રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના વડા હોય તો અહીંયા પણ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના વડા પણ રાષ્ટ્રપતિ હોય. બિલકુલ નહીં. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના વડા જે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારના વડા હોય, બરાબર, એવો વ્યક્તિ હોય. એટલે વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ નથી, બરાબર, અથવા તો સંરક્ષણ મંત્રી નથી. આ બધા મુદ્દા ખાસ ધ્યાનમાં તમે લોકો રાખજો. આ IMP ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાયેલા ક્વેશ્ચન્સમાં આ મુદ્દાનો સમાવેશ થાય. તો NCA ની પોલિટિકલ કાઉન્સિલના વડા છે વડાપ્રધાન. વડાપ્રધાનની સાથે આખી એની ટીમ પણ કામ કરશે. વત્તા બીજો એનો પાર્ટ શું છે? કાર્યકારી પરિષદ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા કોણ હોય? તો કે આપણા દેશના જે તે સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. દાખલા તરીકે અત્યારે કોણ છે? અજીત ડોવાલ. અજીત ડોવાલ NSA તરીકે કામ કરશે. આમની શું ભૂમિકા છે? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે ને મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એ પોલિટિકલ કાઉન્સિલને નિર્ણય લેવા માટે, બરાબર, નિર્ણય લેવા માટે જરૂરી માર્ગદર્શન તથા માહિતીઓ, ઇનપુટ્સ પૂરી પાડશે. બરાબર છે. એટલે પરિસ્થિતિઓને અનુરૂપ ન્યુક્લિયર બોમ્બ, એટોમિક વેપનનો ઉપયોગ કરવો કે ન કરવો એ અંગેનું જે જરૂરી ઇનપુટ્સ છે ને એ પોલિટિકલ કાઉન્સિલને આપવામાં આવશે. કોના દ્વારા? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા. આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા કોણ છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. અહીંયાથી પણ સવાલ નીકળી શકે છે. અહીંયા તમને આપે રક્ષા મંત્રી. રક્ષા મંત્રી ના હોય, રક્ષા સચિવ એ પણ ના હોય, આર્મીના કમાન્ડર એ પણ ના હોય, બરાબર, એરફોર્સ નેવી કશું નહીં. કોણ આવે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. અજીત ડોવાલ જે છે એ એની ટીમ આખી અહીંયા સલાહ આપશે. અને એ સલાહ માનવી કે ન માનવી એ વડાપ્રધાનના વિવેક ઉપર, બરાબર, એની ઈચ્છા ઉપર છે. એટલે NCA ના મૂળ વડા કોણ કહેવાય દોસ્તો? NCA ના મૂળ વડા છે એ વડાપ્રધાન સાહેબ હોય. હવે જો માની લો કે કાર્યકારી પરિષદે ઇનપુટ્સ આપ્યા કે સાહેબ મોકો જ છે, બરાબર, જીકી જ નાખો, એક બોમ્બ જીકી જ દો. પાકિસ્તાન છે ને હકણું રહેતું નથી તો આપણે એકાદો છે ને ખાડો પાડી દો. એટલે માની લો કે વડાપ્રધાન સાહેબની ટીમ, એમની જે રાજકીય પરિષદ છે એ કન્ફર્મ થઈ ગઈ કે ઓકે આપણે બોમ્બ ફેંકવાનો થાય છે, આમાં કોઈ સમાધાન નહીં, આપણે એક ન્યુક્લિયર એટેક કરી જ દેવાનો છે. તો એમનો જે કમાન્ડ છે, જો ખાસ બરાબર સમજો, એનો કમાન્ડ કે ઓકે અમે તમને મંજૂરી આપીએ છીએ. તો વડાપ્રધાન પોતે કઈ થોડા હાથમાં બોમ્બ લઈને જશે, એ થોડા કઈ પ્લેન ઉપર બેસીને જશે, એ નહીં જાય, બરાબર, એમના વતી. એટલે ધ્યાનથી ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીનો જે નિર્ણય આવે બોમ્બ ફોડવા અંગેનો, હથિયાર ઉપર વાપરવા અંગેનો, તો એ જે છે એનું પાલન કોણ કરશે? એના પાલન માટે એક નવી ટુકડી તૈયાર કરેલી છે, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડર. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ. આ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડર જે કમાન્ડ હોય ને દોસ્તો, આમાં તમામ પ્રકારના એક્સપર્ટ લોકો સામેલ હોય. નેવી, એરફોર્સ, આર્મી, બરાબર, તમામ પ્રકારના એક્સપર્ટ લોકોની આખી ટીમ હોય. એના જે વડા હોય એને કમાન્ડર ઇન ચીફ, CIC તરીકે ઓળખવામાં આવે. કમાન્ડર ઇન ચીફ. અત્યારે કોણ છે? વાઇસ એડમિરલ સૂરજ બેરી એ અત્યારના સમયે આપણા દેશમાં સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના વડા તરીકે કામ કરે છે. તો આ આખું અગ્નિ 4 મિસાઇલ વત્તા એની સાથે SFC એટલે કે NCA અને એની પરિષદો વગેરે 2-4 મુદ્દાઓ મેં તમને એક જ મુદ્દામાં સમજાવેલા છે. આ મુદ્દો ભૂલાવો બિલકુલ ન જોઈએ. પરીક્ષામાં પૂછાય તો તમારે ખાસ એ વાત ધ્યાને રાખવાની છે ને જવાબ એકદમ સાચો પાડવાનો છે. આ આખો ટોપિક મેં તમને કમ્પ્લીટ કરાવ્યો. તમારે મને કમેન્ટ્સમાં જણાવવાનું છે કે આમાં તમે કેટલું નવું જાણ્યું, કેટલું નવું શીખ્યું, કેટલું નવું સમજ્યા. જો અમારા આ લેક્ચર્સ જોવાથી તમારો ઘણો બધો સમય જે બાકી બધી પ્રવૃત્તિઓમાં જાય છે બચશે. ઓછા સમયમાં તમને એકદમ પિન પોઈન્ટ એક્ઝામ ઓરિએન્ટેડ, સક્સેસ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન મળવા પાત્ર થશે. ચાલો હવે અગ્નિ 4 ભણ્યા તો આપણને આ જ મહિનામાં સપ્ટેમ્બરમાં બીજી એક મિસાઇલ પણ ચર્ચામાં રહી છે. એટલે હું આને અલગથી 11.2 નામ આપવા નથી માંગતો કારણ કે નાનો એવો મુદ્દો છે, એટલે આપણે વધારે ને વધારે મુદ્દા કવર કરી શકીએ. ફતેહ 360
નામની એક મિસાઇલ છે જે ઈરાન દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને તમને જાણીને ઘડીક તો વિશ્વાસ નહીં આવે, ભરોસો નહીં બેસે, પણ ઈરાન આ મિસાઇલ રશિયાને આપશે. આપણને એમ થાય કે એ વાતે હું કળિયુગ આવી ગયો કે રશિયાને ભલામણ વિદેશની મિસાઇલની જરૂર પડે. ઓલરેડી રશિયા આખા ગામને હથિયારો દેતું ફરે છે, પણ રશિયા અને ઈરાન બહુ સારા દોસ્તો છે, બરાબર. એટલે ઈરાને આ મિસાઇલ રશિયાને આપી. રશિયા અને યુક્રેનની વચ્ચે અત્યારે લાંબા સમયથી લડાઈનો માહોલ જામેલો જ છે દોસ્તો, બરાબર. તો આ ધ્યાનમાં રાખશું. ફતેહ 360 નું દેશનું નામ પૂછાય ઈરાન, ખરીદનાર દેશ પૂછાય રશિયા. રશિયાને તાજેતરમાં આ મિસાઇલ કોણે આપી? ઈરાને. ઈરાને આ મિસાઇલ કોને આપી? રશિયાને. તો આ પ્રકારના વાયસા વર્ષા ક્વેશ્ચન્સ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે આ ફતેહ 360 ડિગ્રી કેવી મિસાઇલ છે? બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક એટલે જમીનથી જમીન ઉપર એટેક કરે એ ટાઈપની. પણ રેન્જ કેટલી છે? શોર્ટ રેન્જ. શોર્ટ રેન્જ મેં તમને હમણાં જ સમજાવ્યું કે લેસ દેન 1000 કિલોમીટર હોય. શોર્ટ રેન્જમાં નામ લખી જ નાખવાનું. તો જો ભાઈબંધો, આની રેન્જ કેટલી છે? 120 થી 300. 120 થી 300. વોરહેડ કેટલું વહન કરી શકે? 150 kg. 150 kg સુધીનું યુદ્ધ આયુધ છે એ લઈ જઈ શકે. આ વિગત આપણે ધ્યાનમાં રાખશું. ઘન ઇંધણ ઉપર આધારિત છે, પણ ઝડપ એની સારી છે 3 to 4 મેક. 3 થી 4 મેક. હવે જો તમને એમ થાય કે આ MACH નામનું પ્રાણી નવું કાંઈક વચ્ચે આવ્યું, તો જો ધ્યાન આપો. MACH આને ગુજરાતીમાં વંચાય મેક, બરાબર. તો આ મેક શું છે? ઝડપનો એકમ. તો ઝડપ છે, ઝડપનો એકમ. કોને ધ્યાનમાં રાખીને આ બધું નક્કી થતું હોય? અવાજ. અવાજ, બરાબર. અવાજ અથવા ધ્વનિ. અવાજ અથવા ધ્વનિની જે ઝડપ છે, બરાબર, એને એક મેક કહેવામાં આવે. એટલે જો અહીંયા લખું છું, એક મેકનું મૂલ્ય 332 મીટર પર સેકન્ડ. એક મેક એટલે 332 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એક મેકનું મૂલ્ય થાય. તમને મીટર પ્રતિ સેકન્ડમાં મજા ન આવે, કારણ કે તમે હમણાં બહુ બધા ગણિતના દાખલા ગણ્યા છે, એટલે કિલોમીટર વાળી વાત વધારે પડતી મગજમાં ઘૂમતી હોય. તો 1235 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો જે કોઈ પણ હવામાં ઉડાન ભરતી ઓબ્જેક્ટ વસ્તુ જ્યારે એક મેક 332 મીટર પર સેકન્ડ અથવા 1235 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપથી ભાગે એને આપણે સુપરસોનિક કહેતા હોય. એનાથી ઓછી ઝડપે ભાગે તો સબસોનિક કહેતા હોય. આગળ કોઈ આપણે મિસાઇલ ચર્ચામાં લેશું ત્યારે આ મેકના વિવિધ પ્રકારો પણ ધ્યાને રાખી લેશું. તો આ પહેલો મુદ્દો અહીંયા ક્લિયર થાય છે. ચલો, ત્યારબાદ ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જેની સ્થાપના 1969માં 15મી ઓગસ્ટના દિવસે થઈ. માનવ જાતિની સેવામાં વિજ્ઞાન, અવકાશ ટેકનોલોજી, આ એનું મુખ્ય સૂત્ર છે. હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે છે અને અત્યારે એના વડા શ્રીધર પનિકર સોમનાથ છે. આ સંસ્થા અત્યારના ધોરણે NGLV ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ નો વિકાસ કરી રહ્યું છે. હજી તૈયાર નથી થયું, એનો ટેસ્ટ પણ નથી થયો, જસ્ટ એનો વિકાસનું કામ ચાલુ છે. તો આ NGLV, કારણ કે એ ઓલરેડી પ્રેસ કોન્ફરન્સમાં NGLV વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે. જે વાતો કરવામાં આવી એ બધી હું તમને અહીંયા સમજાવીશ. તમે અત્યાર સુધીમાં આવા બધા નામ સાંભળ્યા છે કે સર અમે SLV3 વિશે સાંભળ્યું, ASLV વિશે સાંભળ્યું, અમે PSLV વિશે અવારનવાર અને GSLV, બરાબર, અથવા તો લોન્ચ વ્હીકલ મેક 3 વિશે સાંભળતા હોઈએ. તમે જ આગળના કોઈક લેક્ચરમાં SSLV નવી ટેકનોલોજી વિશે તેમને ભણાવ્યું છે. તો આ બધું તો ઓલરેડી અમે જાણીએ જ છીએ. આ બધા ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવા માટેની વ્હીકલ સિસ્ટમ છે. પણ તો આ કેમ નવું હવે ધ્યાનમાં આવે છે? તો ઇસરો કંઈક નવું કરવા જઈ રહ્યું છે. ઇસરો એમ કહે છે કે અમે NGLV વિકસાવવા જઈ રહ્યા છીએ. NGLV એટલે શું? નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ. હવે આ નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ વિશે ઇસરો એવું કહે છે કે અમે આ ત્રીજી પેઢીનું PSLV છે ને એને રિપ્લેસ કરીશું. PSLV મેં ઓફલાઈન બેચોમાં 1 to PSI બધી જ બેચોની અંદર આ બધું જ ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી છે, ભણાવેલું છે. તો આ વિદ્યાર્થીઓ તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની. અત્યારે હું PSLV ને આખું ખોલીને ફિટ નથી કરતો, બરાબર. અત્યારે જસ્ટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિશે વાત કરું છું. એટલે તમને એક્ઝામ માટે પૂછાય એવો એંગલ કયો બને? તો કે ભાઈ આ NGLV નો જ્યારે પણ ભવિષ્યમાં 10 વર્ષની અંદર વિકાસ થઈ જશે, ઓકે, ત્યારે એ કોને રિપ્લેસ કરશે? તો કે PSLV ને રિપ્લેસ કરશે. એવી સંભાવના છે કે બધા રોકેટ લોન્ચ વ્હીકલ્સ જેટલા પણ છે બધાને રિપ્લેસ કરી નાખશે. પણ ખાસ તમારે આ વર્ષની પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું? NGLV નો વિકાસ પૂર્ણ થાય તો કોને રિપ્લેસ કરશે? PSLV ને રિપ્લેસ કરશે, બરાબર. તો PSLV નું સ્થાન NGLV લેશે.
પીએસએલવી 4 તબક્કા ધરાવે છે, જ્યારે એનજીએલવી ભવિષ્યમાં ઈંધણ દહનના 3 તબક્કા ધરાવશે. અને તેની બીજી એક ખાસ વિશેષતા કે આને મોટા ભાગના એના ઘટકો રીયુઝેબલ બને એવો પ્રયત્ન કરવામાં આવશે. બરાબર, અત્યારના ધોરણે આપણી પાસે જેટલા પણ લોન્ચ વ્હીકલ છે એ બધા એક્સપેન્ડેબલ છે. એક વખત ઉપયોગમાં લઈ શકાય, બીજી વખત એ સિસ્ટમનો ઉપયોગ થાય નહીં, એ નાશ પામે. આપણે ફરીથી નવી જ આખી બોડી સિસ્ટમ, એન્જિન, સેન્સર્સ બધી જ વસ્તુ બનાવવા પડે. તો આપણી પાસે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ નથી. એ ઈસરોનું લાંબા ગાળાનું એક ભવિષ્યનું મિશન છે. અને એના માટે થઈને મેં તમને અગાઉના જ લેક્ચરમાં ઈસરોનું પુષ્પક પ્રોજેક્ટ પણ સમજાવેલો જ છે. આ જ સિરીઝની અંદર એની અંદર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ બનાવવા માટેનો પ્રયત્ન ચાલુ છે. હવે જો આની ઈંધણની જે આખી સિસ્ટમ હશે ને મિત્રો, એ સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ થશે. ક્રાયોજેનિક ટેકનોલોજી નહીં. ક્રાયોજેનિક ટેકનોલોજીમાં પ્રવાહી હાઇડ્રોજન વત્તા પ્રવાહી ઓક્સિજન એઝ અ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય. પણ સેમી ક્રાયોજેનિકમાં મુખ્ય ઈંધણ કોણ હશે? અતિશુદ્ધ કેરોસીન. કેરોસીન, અતિશુદ્ધ કેરોસીન મુખ્ય ઈંધણ રહેશે. હવે કેરોસીનને એકલું ન લાગે અવકાશમાં, એટલે એની સાથે સહાયક ઈંધણ તરીકે પ્રવાહી ઓક્સિજનને પણ આપણે જોડીશું. હવે જો કેરોસીન એટલે એનું બીજું નામ પેરાફિન પણ થાય. બરાબર, કેરોસીનનું બીજું નામ શું થશે દોસ્તો? પેરાફિન. અને અતિશય શુદ્ધ કેરોસીન છે, અણુસૂત્ર કેરોસીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. C12H26 બંનેમાં અહીંયા 3 ઉમેરો ને 3 દૂન 6 ઉમેરો. C12H26 બોન્ડ C15H32 એટલે આ એનું અણુસૂત્ર છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર, કેરોસીનનું અણુસૂત્ર વર્ગ 3 માં બેઠું પૂછી પણ નાખવામાં આવે, તો આ ધ્યાનમાં રાખવાનું. C12H26 C15H32. ઓકે, હવે જો આ એનજીએલવી ઉપરાંત બીજા ઘણા બધા પ્રોજેક્ટ માટે ઈસરોએ એને નામ આપ્યું છે પ્રોજેક્ટ સૂર્યા. તો એનજીએલવી નો વિકાસ અત્યારના ધોરણે જે પ્રોજેક્ટ જે ટાઇટલ હેઠળ થઈ રહ્યો છે તેને પ્રોજેક્ટ સૂર્યા આવું નામ આપવામાં આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, પ્રોજેક્ટ સૂર્યા એટલે મિશન આદિત્ય L1 સાથે સંબંધ નથી. જે ઓલરેડી સૂર્યના અભ્યાસ માટે આપણે ગયા વર્ષે 2023માં સપ્ટેમ્બરમાં એને લોન્ચ કરેલું. તો એ અહીંયા બાબત આવશે નહીં. આ બાબતને ખાસ ધ્યાને રાખજો. આ પ્રોજેક્ટ અત્યારે S શિવકુમાર હેડ કરી રહ્યા છે. બરાબર, અને અંદાજે 34-35 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે. 34-35 એટલે સમજો ને ભાઈ, અત્યારે આપણે લોકો 24-25માં છીએ ને. મેં તમને હમણાં જ વાત શું કરી? વત્તા 10 વર્ષ એટલે આવશે 2034-35. એટલે હજી એક દાયકાનો ટાઈમ આમાં લાગશે. તો ત્યાં સુધી તો પીએસએલવી વાપરવામાં આવશે જ તે. ચાલો, તો આ મુદ્દો ક્લિયર થાય છે. ત્યારબાદ આપણો આજનો ત્રીજો મુદ્દો, અને એ છે 11.3 રેમન મેગ્સેસે એવોર્ડ. રેમન મેગ્સેસે કે જે આસિયાન દેશ છે ફિલિપાઇન્સ. બરાબર, એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાનો દેશ છે ફિલિપાઇન્સ, જેની રાજધાનીનું નામ છે મનીલા. બરાબર, આ દેશના 7મા રાષ્ટ્રપ્રમુખ રેમન મેગ્સેસે કે જેમનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું 1957ના વર્ષમાં, તો એમણે પોતાના રાષ્ટ્રપ્રમુખ તરીકેના શાસનકાળમાં સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને ખૂબ સારા સામાજિક અને આર્થિક વિકાસના કાર્યો હાથ ધર્યા હતા. અને લોકતંત્રને મજબૂતી મળે એ પ્રકારના પ્રયત્નો રેમન મેગ્સેસે દ્વારા કરવામાં આવેલા. એટલા માટે ફિલિપિન્સની સરકાર વત્તા અમેરિકાના ન્યુયોર્ક ખાતે રોકફેલર બ્રધર્સ ફંડ, બરાબર, ફાઉન્ડેશન ફંડ, એ લોકોએ સાથે મળીને 1957માં જે વર્ષે એમનું નિધન થયું, આકસ્મિક નિધન રેમન મેગ્સેસેનું, એ જ વર્ષે એક એવોર્ડની જાહેરાત કરી કે ભાઈ આપણે એશિયાના એવા લોકો કે જે જનસેવા માટે કંઈક વિશેષ કામ કરી રહ્યા છે, લોકોની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે એવા કાર્યો પોલિટિકલ વે ઉપર કે પોતાની સૂઝબૂઝ કે લીડરશિપથી કરી રહ્યા છે, એમને સન્માનિત કરવા માટે આપણે દર વર્ષે આ પુરસ્કાર દેવો જોઈએ. ખાસ ધ્યાન રાખો, દર વર્ષે 31મી ઓગસ્ટ રેમન મેગ્સેસેનો બર્થડે કહેવાય. બરાબર, દર વર્ષે 31મી ઓગસ્ટના દિવસે નામની યાદી જાહેર થાય અને દર વર્ષે એટલે એ જ વર્ષે નવેમ્બર મહિનામાં આમની રાજધાની છે મનીલા ખાતે ફંક્શન આયોજિત કરી અને લોકોને પુરસ્કાર સન્માન પણ આપવામાં આવે છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે. મેં આટલા ફેક્ટ્સ કીધા, આ બધી જ વિગતો અહીંયા આપવામાં આવી.
આ આખો પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? 1957માં. પહેલી વાર કયા વર્ષે આપવામાં આવ્યું? એની પછીના વર્ષે. એટલે સ્થાપના એવોર્ડની 57માં જાહેર થઈ, પછીના વર્ષે 1958 થી આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો. તો જુઓ, હવે આ વર્ષે એટલે કે 2024માં આની જાહેરાત થઈ. 2024ના લોકોના નામ જાહેર થઈ ગયા. હજી આ પુરસ્કાર 1-2 મહિનામાં, નવેમ્બર મહિનામાં પુરસ્કારો આપવામાં આવશે. એટલે શું થાય? ધ્યાન આપો. 31મી ઓગસ્ટના દિવસે જ્યારે આ નામ જાહેર થાય છે તો સ્વાભાવિક છે કે ભાઈ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું, આ સમયગાળા દરમિયાન શું હોય તો કે એશિયાના લોકો સતતપણે એ રાહ જોઈને બેઠા હોય કે ભાઈ આ વર્ષે કયા દેશના કયા સામાજિક કાર્યકર્તાઓ કે રાજકીય નેતાઓને આ પુરસ્કાર આપવામાં આવશે. એટલે આ વર્ષે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં જ આ બધી ચર્ચાઓ આપણને જોવા મળે છે. દર વર્ષનો એવોર્ડ છે, એશિયાનો નોબેલ પુરસ્કાર ગણાય. $50,000 અમેરિકી ડોલરની રાશિ આ પુરસ્કારમાં ભેટ સ્વરૂપે પણ આપવામાં આવે છે. અંદાજે અત્યારના ભાવ તાલ પ્રમાણે 40-42 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે. ઓકે, ચાલો હવે આનાથી આગળ કેવા કેવા કેટેગરીઝમાં આ પુરસ્કાર આપવામાં આવે તો જુઓ, અહીંયા 6 કેટેગરી આપવામાં આવી છે. પણ આ 6 કેટેગરી છે ને ખાસ સમજો. આ 6 કેટેગરી 1958માં શરૂ કરવામાં આવેલી 6 કેટેગરી, બરાબર. 2008માં આ 5 કેટેગરી બંધ કરી દેવામાં આવી. એટલે એવું ફરજિયાત નહીં કે આ 5માંથી જ તે કામ થયેલું હોવું જોઈએ. એની સીમા મર્યાદા ખતમ થઈ ગઈ. પણ ઇમર્જન્ટ લીડરશિપ છે એ 1958 થી આજ સુધી કન્ટિન્યુ જ રહે છે. એટલે એક પુરસ્કાર તો એમાં આપવો જ પડે. ઇમર્જન્ટ લીડરશિપ છે એ ટુ બી કન્ટિન્યુ કેટેગરી છે. બાકીની કેટેગરીમાં ફરજિયાત આપવું એવું જરૂરી નથી. એટલે આ કેટેગરીની મર્યાદાઓ છે ઉપરોક્ત 5 એ 1958 થી 2008 સુધી હતી. 2009 થી આ બધું ફરજિયાત હતું, એ બંધ થયું. એટલે જરૂરી નથી કે 6 લોકોને દર વર્ષે પુરસ્કાર મળે જ તે. એક આ કેટેગરી ફિક્સ છે એટલે આનો પુરસ્કાર તો આપવામાં આવે. પણ ઉપર 5માંથી 3માં આપવામાં આવે, 2માં આપવામાં આવે, 1માં આપવામાં આવે અને 5માં પણ આપી શકાય જ તે. આ રીતે તો કેટેગરી કઈ? ગવર્મેન્ટ સર્વિસ. એટલે એશિયાના દેશો, જો ખાસ તો પહેલામાં તો એશિયાના દેશોનો જ સમાવેશ થાય છે. એશિયાના દેશોની સરકારોના કોઈ પણ વિભાગો, કોઈ પણ રાજ્યના હોય, કોઈ પણ કેન્દ્ર સરકારના હોય, એવા વિભાગો, એવી એજન્સીઓ કે જેણે પબ્લિક સર્વિસ ખૂબ સારા લેવલે કરી છે, ગવર્મેન્ટની સેવાઓ બેસ્ટ રીતે આપી છે અને એનાથી ઘણા બધા લોકોનું કલ્યાણ થયું છે. ઓકે, તો એને આ પુરસ્કાર આપી શકાય. તમારી અને મારી જેવો કોઈ સામાન્ય માણસ હોય અને એ પોતે પોતાનું કોઈ NGO બનાવે અથવા કોઈ સંગઠન ઊભું કરે, બરાબર, તો એવા લોકોને પણ સારા કાર્યો બદલ પુરસ્કાર મળે પબ્લિક સર્વિસ માટે. કમ્યુનિટી લીડરશિપ. કમ્યુનિટી લીડરશિપ એટલે સામુદાયિક નેતૃત્વ પૂરું પાડી અને કોઈક નવું કામ કરે, જેમ કે વૃક્ષ વાવવાની બાબતો હોય, બરાબર, અથવા બાળ લગ્નોને અટકાવવા વાળી બાબતો હોય, તો એ બધાનો સમાવેશ આમાં થાય. જર્નાલિઝમ, લિટરેચર, ક્રિએટિવ કમ્યુનિકેશન. કોઈ તમે મૂવી બનાવતા હો, ચિત્રકારો હો, કોઈ પત્રકારો હો કે જે પ્રોબ્લેમને હાઇલાઇટ કરીને એના ઉકેલ માટે ખૂબ મહેનત કરે. ફોર એન એક્ઝામ્પલ, ભૂતકાળના સમયમાં તમે જ્યારે ભણતા હો ત્યારે એવું ભણ્યા હો કે રામમોહન રાયે સંવાદ કૌમુદી લખી અને સતી પ્રથાની ખિલાફમાં એક અભિયાન ચલાવેલું. તો એ શું કહેવાય? જર્નાલિઝમની એક્ટિવિટી કહેવાય. એમ આજે તે તમે આવું બધું જોઈ શકો. દાખલા તરીકે રવીશ કુમારને 2019માં ભારતના વરિષ્ઠ પત્રકાર છે, બરાબર. પહેલા ભૂતકાળમાં NDTVમાં કામ કરતા હતા, હવે એમણે સ્વતંત્ર પોતાની YouTube ચેનલ ઉપર કામ કરે છે. તો એમને જર્નાલિઝમની કામગીરી માટે આ પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યારબાદ પીસ એન્ડ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ. ફોર એન એક્ઝામ્પલ, મોદી સાહેબ અત્યારે આશાનું કિરણ બનીને ઊભા છે રશિયા યુક્રેનની લડાઈની વચ્ચે. ઘણા બધા દેશોની સરકારોએ, લીડર્સ લોકોએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે મોદી સાહેબ આમાં ઇન્ટરફિયર કરે. ઇવન પેલેસ્ટાઈને પણ આ વાત કરી કે ભાઈ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની લડાઈ છે ને, એમાં તમે કંઈક ભાગ ભજવો અને આ લડાઈને ખતમ કરાવો. અને માનો કે મોદી સાહેબ આ બધું કામ સરળતાપૂર્વક, સફળતાપૂર્વક પાર પડાવે તો કેટલા બધા હજારો નિર્દોષ લોકોના જીવ જવાના છે એ અટકી જાય અને દુનિયા શાંતિ તરફ આગળ વધે. જો આપણે આવી આશા રાખીએ કે આવું કામ થાય તો એ કેવું કહેવાય? પીસ એન્ડ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગનું કામ કહેવાય. અને ઇમર્જન્ટ લીડરશિપ એટલે પર્યાવરણના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં કે અન્ય સામાજિક ક્ષેત્રમાં કોઈ એવી પ્રતિભા આપણને જોવા મળે. દાખલા તરીકે ગ્રેટા થનબર્ગનું તમે નામ સાંભળ્યું હશે. પર્યાવરણવિદ, એકદમ નાની ઉંમરની એ બાળકી છે. એણે દુનિયાભરની અંદર પોતે ધ્યાન ખેંચ્યું છે આ બાબતનું. તો આવા બધી કેટેગરી છે. હવે જુઓ, અહીંયા મેં તમને 5 લોકો કે 5 સંગઠન, સંસ્થા સહિતના 5 વ્યક્તિત્વો અહીંયા દર્શાવ્યા છે. આ બધા 66માં રેમન મેગ્સેસે એવોર્ડના વિજેતા છે, બરાબર. જેમ કે જુઓ, આ એક ડોક્ટર છે વિયેતનામના,
એમને જે ખૂબ સારું મેડિકલ ફિલ્ડમાં પ્રદાન કર્યું એટલે એમને આ પુરસ્કાર મળ્યો છે. ભૂટાનના આ જે સામાજિક કાર્યકર્તા છે, પર્યાવરણવિદ છે, એમને પણ પુરસ્કાર મળ્યો છે. આ જાપાનના મિયાઝાકી હોયાઓ છે, તો એમણે શું કર્યું, આર્ટના ફિલ્ડમાં પિક્ચર મોશન મૂવીના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. થાઈલેન્ડનો ડોક્ટર સમૂહ છે જેને રૂરલ ડોક્ટર્સ મુવમેન્ટ તરીકે કામગીરી કરી, એમને મળ્યું. અને ઇમર્જન્ટ લીડરશિપની કેટેગરીમાં ફરવીઝા ફરહાન છે ઇન્ડોનેશિયાના, એમણે પર્યાવરણની જાગૃતિ, સુમાત્રાનો વિસ્તાર છે ને દોસ્તો, એમાં જે પોલ્યુશન વધે છે ને એની ખિલાફમાં ઝુંબેશ ચલાવી અને જ્ઞાની ગેરકાનૂની પ્રવૃત્તિઓને અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો આના નામ યાદ ન રાખતા, નામ એટલે યાદ ન રાખતા કારણ કે આમાંથી કોઈ ભારતીય નથી. ઓકે, એટલે એમ છતાં એકવાર તમે એને વાંચી લેજો. આ નામ જેટલા પણ આમાં બતાવવામાં આવ્યા છે એકવાર શાંતિથી વાંચવાના, બાકી યાદ ન રહે તો ટેન્શન ના લેશો. શાંતિથી વાંચેલું હશે તો ઓપ્શનમાં કદાચ આવી જાય તો પણ તમે આઈડેન્ટિફાય કરી શકશો. ઓકે, હવે જુઓ, ભારતમાંથી 2024માં કોઈને મળ્યો નથી આ રેમન મેગ્સેસે, એટલે મેં તમને નામ યાદ રાખવાની વાત નથી કરી. પણ 1958માં જ્યારે પહેલી વાર શરૂ થયું ત્યારે ભારતમાંથી વિનોબા ભાવે છે એ આ પહેલી વખતના પુરસ્કાર વિજેતા હતા. એમની સાથે ઇન્ડોનેશિયાના પણ એક સામાજિક કાર્યકર્તા હતા જેનું નામ મને અત્યારે યાદ નથી, નહીં તમારે યાદ નથી રાખવાનું. વિનોબા ભાવેને 1958માં આ પુરસ્કાર આપવામાં આવ્યો. ભૂદાન ચળવળમાં બહુ મોટું નામ વિનોબા ભાવે છે. વ્યક્તિગત સત્યાગ્રહ જ્યારે 1940માં ચાલુ થયેલો ત્યારે વ્યક્તિગત સત્યાગ્રહી હતા અને એમને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર પણ આપણે કહીએ છીએ. આ બાબત ખાસ ધ્યાન રાખજો. લેટેસ્ટ સૌથી છેલ્લે ભારતમાંથી કોને મળ્યો આ પુરસ્કાર એ ધ્યાનમાં રાખો. ગત વર્ષે 2023માં આસામના કેન્સર નિષ્ણાત સેવાભાવી ડોક્ટર છે રવિ કન્નન આર, એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મતલબ એમને આ 2023માં રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યા. હવે જુઓ, હું તમને આગળ એક બીજી વાત કહું છું. અહીંયા મેં શું બતાવ્યું છે, પાર્લેજી. શું લખ્યું છે, જી ફોર જીનિયસ. તમે ગમે એટલા બુદ્ધિશાળી સજીવ હો ને પણ એક વાત યાદ રાખજો, ભારતમાંથી અત્યાર સુધીમાં 53 લોકોને આ પુરસ્કાર મળેલા છે. હો, ઇન્ટરનેટ ઉપર નાખશો ને તો લાંબી આખી યાદી નીકળશે. એટલે તમે બુદ્ધિશાળી છો, મને એમાં ભરોસો છે. ઓકે, પણ તમે મહાબુદ્ધિજીવી હોવાનું પ્રમાણપત્ર માંગવા માટે 53ના નામ ગોખવાની કોશિશ ન કરતા, એ પરીક્ષા ન પૂછે. એટલે આવી બાળ મજૂરી પ્રતિબંધ છે, એ વસ્તુ કરવાની નહીં. તમને પહેલા ડોક્ટર સાહેબનું નામ મેં કીધું, રવિ કન્નનાર, ધેટ્સ ઇનફ. વિનોબા ભાવે સૌથી પહેલા હતા, બાકી કેટલાક અગત્યના વ્યક્તિ હતા જેમ કે મધર ટેરેસા, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, MS સ્વામીનાથન, આવા ઘણા બધા લોકો છે, રવિશ કુમાર, એવા 53 લોકોના નામ છે. એટલે તમને એમ થાય કે સર મારી યાદશક્તિ એકદમ સતેજ છે, હું નાનપણથી પાર્લેજી ખાઈને મોટો થયો છું. જી ફોર જીનિયસ એટલે હું પોતે તોય નહીં, એ ધંધો કરતા જ નહીં, યાદ નહીં રહે. ઓકે, ચાલો. ત્યારબાદ સમુદ્ર પ્રતાપ. સમુદ્ર પ્રતાપ એ કોઈ એક્સરસાઇઝનું નામ નથી, એ એક જહાજનું નામ છે. ગોવા ખાતે આ જહાજ લોન્ચ કરવામાં આવ્યું. આ જહાજ સમુદ્રમાં પર્યાવરણ ને હાનિકારક જે પ્રદૂષણની સ્થિતિ હોય એનો અંદાજ લગાડવા માટે અને એ સાફ સફાઈ કરવા માટેનું એક અગત્યનું જહાજ છે. બરાબર, ખાસ તો સમુદ્રની સપાટી ઉપર જે તેલ ઢોળાઈ ગયું હોય એ કયા એરિયામાં છે એ આઈડેન્ટિફાય કરશે અને ઢોળાયેલા તેલને ભેગું કરવાની જવાબદારી આ જહાજ ઉઠાવશે. આનાથી આપણા દેશની અંદર પર્યાવરણીય સુરક્ષા, સમુદ્રી મરીન ઇકોસિસ્ટમ, એ બધાને ફાયદો થશે. ચાલો એના કેટલાક ફેક્ટ ધ્યાન રાખીએ. સમુદ્ર પ્રતાપ કોનું જહાજ છે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારતના સમુદ્ર કિનારાની સુરક્ષા કરતી 1978માં રચાયેલી ભારત સરકારની એક અગત્યની સંસ્થા છે. એનું આ નવું જહાજ છે. આ જહાજની વિશેષતા શું? તો કે ભાઈ આ પ્રકારે પ્રદૂષણ નિયંત્રક જહાજ હોય અને દેશમાં સૌપ્રથમ વિકસાવ્યું હોય એવું પહેલું સ્વદેશી જહાજ છે. નહીંતર શું થાય, અત્યાર સુધી આપણે બહારથી મોટાભાગના જહાજો મંગાવતા હોઈએ અથવા એની અડધી પૂરધી ટેકનોલોજી બહારની હોય, આવી રીતે આપણે કામ કરતા હોય. પણ આ પહેલું સ્વદેશી વિકસિત પ્રદૂષણ નિયંત્રક જહાજ છે, એ ધ્યાનમાં રાખશું. કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું? ગોવા. આવા પ્રશ્નો પણ પૂછાય છે. ખાલી સમુદ્ર પ્રતાપ કોસ્ટગાર્ડનું નવું જહાજ પ્રદૂષણ અટકાવે એટલું વાંચીને નહીં જવાનું, બે લાઈન વધારે વાંચવાની. બરાબર, ICG દ્વારા આને ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? ગોવા ખાતે. બરાબર, ગોવા ખાતે. ખાસ તેનો ઉદ્દેશ શું છે? સમુદ્ર ક્ષેત્રમાં ઢોળાયેલું તેલ, કારણ કે મોટા ભાગે ટ્રાન્સપોર્ટેશન, બરાબર, ઉદ્યોગ માટે, વેપાર માટે, આયાત નિકાસ, એ બધું મેક્સિમમ કયા રૂટ ઉપર થાય? સી રૂટ ઉપર થાય. એટલે હવે દરિયો શાંત થોડો છે, સ્થિર થોડો છે, મોજા આવે. એમાં જહાજ ઊંચું નીચું થાય, ક્યારેક જહાજ તૂટી ફૂટી જાય, તોફાન બોફાન આવી જાય,
તો જહાજ છે એનું ઓઇલ કે એ જે પોતે ટેન્કર હોય ઢોળાઈ જાય તો એ બધાને લીધે ઉપરની સપાટી છે ને એ તેલવાળી થાય. ઉપરની સપાટી તેલ આવી જવાથી સૂર્યપ્રકાશ છે એ નીચે સુધી જતો નથી, એટલે નીચેની વનસ્પતિનો ગ્રોથ ન થાય. ઓકે, નીચેની વનસ્પતિનો ગ્રોથ ન થાય એટલે બધા નાના મોટા માછલાઓ છે એમનો આહાર ઘટે. એમનો આહાર ઘટે એટલે મોટા માછલાઓ છે એને પણ તકલીફ પડે. એટલે આની ડાયરેક્ટ અસર માછીમારી ઉપર થાય. આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો. એટલે બ્લુ ઇકોનોમી, સાગર ખેડૂઓની આવક, ભારતની પોતાની બ્લુ ઇકોનોમી, આવક વગેરે ઉપર અસર થાય. આવું આપણે કરવું જોઈએ નહીં. એટલે પાણીની ગુણવત્તા જળવાવી જોઈએ. એના માટે થઈને આ આખો મુદ્દો છે. ઓઇલ સ્પિલ રિસ્પોન્સ ઓપરેશનમાં આ જહાજ વપરાશે. જો બહુ જ કાતિલ ક્વેશ્ચન, પેપર કાઢવા વાળાનો મગજ એકદમ 360 ડિગ્રી ફરી ઘૂમી ગયો હોય તો આ લેવલ સુધી વાત લઈ જાય. ત્યારે મામલો 2 વાક્ય પતે નહીં, બરાબર? ત્યારે મોટા પાયા ઉપર તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઓઇલ સ્પિલ રિસ્પોન્સ ઓપરેશન, તો આ વિગતોને ખાસ ધ્યાનમાં રાખો. આટલા ફેક્ટ્સ યાદ રાખો. હવે કેટલીક એની ટેકનિકલ બાબતો. ફોર એન એક્ઝામ્પલ, લંબાઈ 114.5 મીટર, પહોળાઈ 16.5 મીટર, 4150 ટનનું વજન. આ ટેકનિકલ પેરામીટર્સ થયા. 4150 ટનનું વજન છે, આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. લંબાઈ 114.5 મીટર, પહોળાઈ 16.5 મીટર અને આટલું વજન એનું પોતાનું છે 4150. માનો કે તમને 6000 ટન આપી દે તો ટીક નહીં મારવાની, ના પાડવાની. કારણ વગરનું 2000 ટન વજન તમારે વધારવાનું નથી, ચોકડી પાડવાની કે આ વિધાન ખોટું છે. નિર્માતા કોણ છે? ભારત સરકારની પોતાની જ કંપની છે, ગોવા શિપયાર્ડ લિમિટેડ. ટૂંકમાં લખો તો ગોવા શિપયાર્ડ એસ લિમિટેડ, GSL. GSL દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાલો લાસ્ટ આજનો પ્રશ્ન 11.5. એકદમ સિમ્પલ બટ મોસ્ટ વેરી મોસ્ટ IMP ટોપિક. ભારતમાં દિલ્હી ખાતે આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું પહેલું એવું એરપોર્ટ તરીકેનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરે છે કે જ્યાં કાર્બન ઉત્સર્જન, એટલે કે તમે એરપોર્ટ ઉપર એવી તમામ પ્રકારની માનવ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખશો, આર્થિક તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખશો કે જે બધાને લીધે કાર્બનનું ઉત્સર્જન થશે જ. તો આ એરપોર્ટ એવું છે કે એમણે એવી ટેકનોલોજી વિકસાવી છે કે કાર્બન એમિશનને એબ્ઝોર્બ કરી શકે અને જેટલા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન થાય છે એટલા જ પ્રમાણમાં વાતાવરણમાંથી કાર્બનને પાછો ખેંચી શકે. ઝાડવા પણ એ લોકો એટલા બધા વાવ્યા છે. તો એમ બધું કરી અને આને પહેલું સર્ટિફિકેટ મળ્યું 5મા લેવલનું. તો આટલી વિગતો તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનું સ્ટેટસ લેવલ નંબર 5નું સર્ટિફિકેટ એને પ્રાપ્ત થયું. કોણે આ સર્ટિફિકેટ આપ્યું? ખાસ ધ્યાન રાખો. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, એના દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ છે એને એરપોર્ટ કાર્બન એક્રિડેશનનું સર્ટિફિકેટ આપ્યું કહેવાય. તો આપણા માટે મોસ્ટ IMP ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઓકે, તો આટલા ફેક્ટ્સ, મોસ્ટ IMP, આટલા મુદ્દા ખાસ ધ્યાને રાખો. અને આજના આપણો આ લેક્ચર છે એના બધા ટોપિક પૂરા થાય છે. તો આશા રાખું છું કે આ લેક્ચર ખૂબ ઉપયોગી સાબિત થશે. આમાંથી પ્રશ્નો ખાસ નીકળે અને તમને એ પ્રશ્નોના સાચા જવાબ આવડે એવી અમે ઉમ્મીદ રાખીએ છીએ. આ લેક્ચર કેવો લાગ્યો એ અંગે તમારા વિચારો અચૂકપણે જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.